પીટીએના અહેવાલ બાદ ચાણસ્મા ખાતે બંધ કરેલા નાળા ખોલી દેવાયા. ચાણસ્મા શહેરમાં મહેસાણા હાઈવે રોડ પર આવેલા સરદારપુરા ચોકડી નજીક હાલમાં ચાલી રહેલા 4 લાઇન હાઈવેના કામ દરમિયાન જીતોડા અને સરદારપુરા તરફથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા વર્ષો જૂના પાણી પસાર થવા માટેના નાળા પૂરી દેવાતા જાગૃત નાગરિકો દ્વારા પીટીએ ન્યૂઝ સમક્ષ બળાપો વ્યક્ત કર્યો હતો. જે અહેવાલ પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક અસરથી બંધ કરેલ નાળા ખોલી દીધા હતા અને હાજર કન્સ્ટ્રક્શન કંપનીના માણસો દ્વારા નવા નાળા મૂકવાની પણ બાહેધરી આપી હતી. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા પીટીએ ન્યૂઝનો આભાર માન્યો હતો. ચોમાસામાં સરદારપુરા સહિતના જીતોડા સહિતના ગામોમાં વરસાદી પાણી ચાણસ્માના સરદારપુરા ચોકડી નજીક મૂકવામાં આવેલા પાણી પસાર થવાના નાળાના માધ્યમથી બ્રાહ્મણવાડા ખાતે નિકાલ થતો હતો, પરંતુ હાઈવે પર 4 લાઇનનું કામ ચાલુ કરાતા નાળા બંધ કરી દેવામાં આવતા ચાણસ્માના જાગૃત નાગરિકો ઉમેશભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા ગતરોજ વિરોધ દર્શાવ્યો હતો, જેનો અહેવાલ પીટીએ ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી બંધ નાળા ખોલી દેવાયા હતા અને હાજર કર્મીઓ દ્વારા નવેસરથી નાળા બનાવવાની બાહેધરી આપી હતી. પરંતુ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નવેસરથી નાળા નહીં બનાવે તો આંદોલન કરાશે તેમ જણાવ્યું હતું.